श्री वल्लभाधीश की जय। नमो भगवते तस्मै कृष्णायाद अद्भुत कर्मणे रूपनाम विभेदेन जगत क्रीडति यो यतः वंदे श्री यदुनाथाश्च विप्रयोगानुभावकान् यद्वंदनेन मंदो अपि लभेत बुद्धिमतां पदम प्रणम्य पितृपादाभ्युगलं कृपामधु यत्कुलं गोकुलेशेन स्वीकृतं कृपया स्वतः अतस्तत् वदनाम्भोज अच्युत गीतामृताब्धिम आविर्भाव हेतु मिशानुग्रहाद मिशाम्यहम्। चिरंजीव लालन कृष्ण कुमार, चिरंजीव कुंजेश बाबा, चिरंजीव सानिधि बाबा, चिरंजीव आश्रय बाबा, चिरंजीव अनुग्रह बाबा અને સમસ્ત જેતપુરના આજુબાજુના ગામના અને બહારથી આવેલા સર્વે વલ્લભી વૈષ્ણવજનો, હમણાં પૂર્વમાં ખૂબ સુંદર અમારા પરિવારના યુવાન આચાર્યોના માર્ગદર્શન અને એમનો ઉત્સાહ, એમના વિચારો આપ સૌના ઉત્સાહ માટે આપણે સાંભળ્યા. ખૂબ જ આનંદ છે. આજે શોભાયાત્રા ખૂબ જ સુંદર રહી છે અને આ શોભાયાત્રામાં ખરેખર અમને ખૂબ જ આનંદનો અનુભવ થયો છે. આવતીકાલની બડા મનોરથની વ્યવસ્થા માટે વૈષ્ણવ બધા લાગેલા છે. કોઈ લગ્નનું વાતાવરણ હોય 3 દિવસ, એનાથી બી વધારે આનંદ અહીંયા હું અનુભવી રહ્યો છું. પહેલાં લોકોના લગ્ન પોતાના ઘર આંગણે થતા, વાડીઓ તો પછી થઈ. તો આનંદ છે. વૈષ્ણવનો ઉત્સાહ જોઈને ખૂબ આનંદ છે, ખરેખર ખૂબ આનંદ છે. હમણાં આપણે મહાનુભાવો જે વૈષ્ણવે આપણને સહયોગ આપ્યો છે એના બધાને આપણે ઉપરના સાથે સુંદર શાળથી ઓઢાવીને સ્વાગત કર્યું. શાળ ઓઢાવી તમે જોઈ કે નહીં બધાએ? અમે શાળના વેપારી નથી પાછા, હું તમને કહું. હા, પરંતુ આની પાછળનું રહસ્ય શું છે? કોઈ પણ સન્માનજનક ઘટનામાં મહાનુભાવોને શાળ કેમ ઓઢાડે છે? વિચાર આવે કે ના આવે? કે ઠંડી લાગે છે એમને? ના, પણ એનો ભાવ એ છે કે જે ઉત્સાહ એમણે રાખ્યો છે એમાં અમારી હૂંફ છે, અમારા આશીર્વાદ છે, એવા રહેજો. સમજાય કે નહીં? આ શાળનો મતલબ છે કે હૂંફ. નાના બાળકને પણ ગરમી હોય તો માં થોડું ઉડાડી જાય. કેમ કે માં કામમાં ગઈ હોય, બાળક લાગે મારા પાસે હૂંફ છે કે નહીં? એવી હૂંફ છે આ. મને આનંદ છે કે મારા પૂર્વ મોટાઓ શ્રી તાજી મહારાજ અને આ ગામમાં તો મારા દાદાના પિતા શ્રી રમણલાલજી જયશ્રી મહારાજ અહીંયા પધાર્યા છે. એના બી સેવકો છે અહીંયા. ખરેખર મને આનંદ છે આ વાતનો કે હું મૂળ પરંપરાથી અમારા બાળકો એમને જોડ્યા છે. અને બીજી વાત, આ સવારે બાબાએ કહ્યું કે આ પુરુષોત્તમ ધામ અને એનાથી જોડાયેલા વૈષ્ણવોને પોષણ આપવા માટે પોતે ઉત્સવ, મોટા ભાગના ઉત્સવમાં પણ ઉત્સાહ વધારવા અહીંયા પધારવાની એમની મનોરથ છે. એ તો અમારે ત્યાં રીત છે કે મોટો ઉત્સવ ઘરનો છોડીને બાળક બહાર જાય નહીં, અમારું ઘર છોડીને. પરંતુ આ વૈષ્ણવના ઉત્સાહ માટે પણ બહુ જરૂરી છે. વૈષ્ણવજનો, હમણાં પોષણની વાત ચાલી, તો પોષણની બહુ જરૂર છે. આપણે ઘણા લોકો વિદેશ જાય, જેતપુરથી ઘણા લોકો જતા હશે. વિદેશ જવા માટે પાસપોર્ટની જરૂર પડે કે જેતપુરમાં ચાલી જાય છે? જરૂર પડે કે ના પડે? હા, તો એ પાસપોર્ટ જેતપુરનો નથી હોતો, ઇન્ડિયાનો હોય છે. ક્યાંનો હોય છે? ભારત સરકાર, બરાબર ને? એ રીતે બ્રહ્મસંબંધ જે છે ને એ કે ઘર ગાદીનું નથી હોતું, એ વલ્લભના શરણનું હોય છે, એ પુષ્ટિ માર્ગનું હોય છે. અમારી જે સિન્હાજીના ધજાજી 7 ફરકે છે ને, એ 7 ઘરની ધજાઓ છે કે જે પણ ઘર તમને પાસે પડે, જેમ એક ગાડીમાં 7 ડબ્બા હોય સ્ટેશન ઉપર અને મોડા બધો કોથળો લઈને નીકળ્યા હોઈએ, તો જે ડબ્બો પાસે પડે એમાં ઘૂસી જવાય. મારો ડબ્બો પહેલો, મારો ત્રીજો, ચોથો કરવા જઈએ તો ગાડી નીકળી જાય. એમ જે ડબ્બો તમને પાસે પડે એ તમારું પોષણ. आप इस कार्यक्रम का विशेष प्रसारण देख सकते हैं सिर्फ नमो 9 टीवी पर। देखने के लिए टाइप करें
www.nammo9.tv। आप हमारी ऐप भी डाउनलोड कर सकते हैं। ऐप डाउनलोड करने के लिए टाइप करें धार्मिक सरोवर।